મારો પહેલો સંવાદ હતો ને મને જિંદગીમાં યાદ રહે, ભૂલાય જ નહીં. કારણ કે આપણે કોઈ દી ચિકનના કટકા જોયા ન. પછી હું બીતી મોટરમાં બેઠી, કારણ કે મારામાં ટાઈમે પૂગવાનું હતું. પછી મન પી ખુલ્લે આમ રખડો બીક ન લાગે. ઇન્ડિયામાં બહાર જાવ હોય તો કે અંધારું છે, કોઈ અટાણે જ જાવ. એકને ખીચકાણું યુ હેવ ટુ નીડ બી ક્લીન. મેં તો હા ભાઈ હા. એનો પેશાબ કેવું હળવો મારે. સાબા તોલા રબા ببكشة સીતારામ ને એરેવ તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગલ પટેલ ઇઝરાયલી વ્લોગમાં. તો એરેવ તો એટલે કીધું કે અઠવાડે હાજ પડે ગઈ છે. આજ સવારનું મારી ઈચ્છા નથી કે આજ વિડીયો નથી બનાવવું. પછી થયું કે મારા યુટ્યુબ ફેમિલી કે વિડીયો કીને આવ્યો તો મેં બનાવી નાખ્યો. ને આજ એ પણ ને અમારે અચાનક આતાના દીકરાને ઘેર જવાનું થયું, એટલે મેં કીધું હાલો વિડીયો બનાવી નાખા. ને પછી આવેનું તો ભૂખ ફૂલ લાગી હોય, જો મેં હું બનાવી તમને બતાવું. દેખાય હે ये क्या है? કમેન્ટમાં કરજો તમને શું લાગે છે કાં બનાવ્યું હોય. ને આજ તો હવે એકદમ મેચ એવું જ થઈ ગયું છે. જો હું તમને બતાવવા મોનોડો જો મારા વાહે વાહે આવી. એક સેકન્ડ મને રેડી ન મૂકે. જોવો જોઈએ કેવું થઈ ગયું એકદમ મસ્ત મેં જેવું ઢાકલું હોય એનું. આપણે ન કહીએ કે ઓલું કહે ને કે કોઈક સારું માણસ ઓફ થઈ ગયું હોય તારી એવું ઢાકલું હોય, એવું થેગું ને. મારે મોનોડાને લઈને જવો નીચે, ને પછી થોડું ઘણું કામ હે એ કરી ને તો જવાનું ટાણું થઈ જાય. જવાય મોનોને જોઈ એ હા સડાઈ ગઈ. હાલો તો ભાત સડે જાય તો મને તો ભૂખે લઈ થોડાક ખાઈ લ્યો અટાણે, થોડાક આવે ને ખાય. મોનોને લઈને જવી પણ નીચે. तो चलो मेरे साथ फिर कुछ चर्चा करेंगे, किस पर करेंगे वो देखते हैं. हम मोनो लઈને જા નીચે જોઈએ બહાર કેવી ઠંડી છે. નકો પછી બૂટડા પહેરવા જોઈએ વहाँ જાય તો. પછી હું આતાના ઘેર ત્યાં આતાના દીકરાના ઘેર એટલી બધી ખોટી ને હું બાર આટા મારું ને બાર ફૂલ ટાઈડી છે. ખુલ જા સેમ ખુલ જા રે બાબા, ખુલ જા સેમ हट बह गई. कड़वी नानी है हमारी मोनू. चलो बाहर का नज़ारा दिखाती हूँ कैसा है क्या है और मैं किस पर बात करने वाली हूँ. हाँ बात ही के इजराइल में सेफ्टी केवी के सेफ्टी कैसी है. जो रे आवड़ी छोकरी टाबरियो यूनियन रखड़े एवी सेफ्टी है. તમે વિચાર કરી લ્યો કે કેવી છે. હાલ 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 આ મોનું હે ને અજ વિસ્તારે રસ્તામાં જ પીપી કરી લે તો મને ઓલો ભાઈ એકને ખીચકાણું યુ હેવ ટુ નીડ બી ક્લીન. મેં તો હા ભાઈ હા. એનો પેશાબ કેવું હળવો મારે. પછી હું ભાગાસાની મોની થોડમ થોડ લે તો આ ટાઈઓ એકલું આ બેઠું. એટલી સેફટીની વાત કરો ને તો અહીંયા સેફટી ફૂલ્લી છે. કારણ કે કોઈ કોઈની શેરતી ન કરે, કોઈ કોઈની ઓલું ન કરે, કોણ કામ કરે, કોઈની પૈસાત જ નથી, કંઈ પૈસાત જ ન કરે. તું કોણ હે, કામ હે, ક્યાં જાવું, ઇવન પાડોશી કોણ હે એ ખબર ન હોય કે આ કોણ રહીએ વहाँ કોણ રહીએ. પ્લસમાં અહીંયા રૂલ્સ ને રેગ્યુલેશન એટલા હે કે તમે વાત પૂછોમાં. તો એ વાત એ કે છોકરીઓ માટે સેફ દેશ છે કે નહીં ઇઝરાયલ. એક બેનની કોમેન્ટ હતી તો જાજો ટાઈમ પહેલાં હતી. તો સેફની વાત કરે ને તો ઇન્ડિયા કરતાં 100 દરજે સેફટી આ વધારે છે. કારણ કે છોકરીને કોઈ છેડતી ન કરે, કોઈ કોઈની બોલાવે નહીં, કંઈ કહે નહીં. જો કોઈ છોકરી કોઈની ગમે જાય તો સિમ્પલી પૂછી લે કે તું બહુ રૂપારી છે ને તું બહુ અહીં છે, બહુ રૂપારી છે ને એ કેવું હોય તો કંઈ નહીં નોર્મલી. ને પછી એ લોકો આપણને પૂછે લે કે મતલબ ખાલી નોર્મલી કહે કે તું બહુ રૂપારી છે, બ્યુટીફુલ અહીં તે. ને આપણે ઇન્ડિયામાં તો મસ્કા માર્યા માર્યું હોય
પણ એનો ઇન્ટેન્સ બહુ ખરાબ હોય ને અહીંયા ઇન્ટેન્સ બધાનો બહુ સારી રીતના હોય. તો એવું છે અહીંયા માણસો બધા આ ગુલાબ જેવા જ. માણસો બધા જુઓ પારવા પારવા હેલા આવે છે. આજ તો કોઈ બહુ દેખાતા નથી. સબાત જેવો જ માહોલ દેખાય છે. નકર તો અહીં હોય માણસ ન હોય નહીં. તો જોજો હું ધીમે ધીમે હાલું. હમણાં ઓલી મોટર પૂગી આવી છે ને તો એ ઊભી રહે જાય. જોજો હું તમને કહીશ ઊભી રહે છે કે નહીં. જો એ આવે છે ને એ ઊભી રહે જાય. મારે જ હાલવાનો એવો નિયમ છે, કારણ કે એને ઊભવું જ પડે. એ દેખાય એ પછી જ નીકળી. તો એવો નિયમ છે. આપણે ઇન્ડિયામાં તો અહીં નીકળવા જાય રીતસરનું ખબર છે કે માણસ નીકળે તો એની થાય કે હું ફટાફટ નીકળે જાય. માણસની મારતા જાય, લગાડતા જાય. તો આ એવું નથી. એક રીતે એ જોઈએ તો બહુ સારું હોય કે આપણે ઇવન નીકળવું હોય, આપણે હાયલા જતા હોય ને એ કે હું તરત નીકળે જાય. ભાઈ કામ હા જો ખુલ્લે આમ રખડોમાં બીક ન લાગે. ને ઇન્ડિયામાં બહાર જવું હોય તો કે અંધારું છે, કોઈ અટાણે જ જવું. કાલે વાત તે તમે 2 વાગે 3 વાગે ગમે ત્યારે નીકળો. અમુક ઇલાકો એવો છે કે જે બીજા ઓલા આફ્રિકનની ખબર નહીં એ લોકોથી અહીં કે બહુ ચોરી થાય ને ઓલું કરે ને. પણ આપણે હજી સુધીમાં એવું કંઈ સાંભળ્યું નથી ને જોયું નથી. તો એવું છે. મોનો અમારી થાકે જાય છે હમણાં તો બહુ હલાવા નથી લઈ જતી. જેવો દેખાય છે ભાત નોટી કરાવે ફૂલ. देखो रोड इधर उधर सारा जमाना. ओली मोटर जो અહીં ફૂલમ ફાસ આવે. બોય કોકો આ હાલી ની મોના એટલે મેં કીધું કે તું વહી જા. મોનું તો એ વાત એ છે કે મને ઘણા પૂછે છે કે રજાવાળું કામ એટલે કામ. મતલબ કે જે સબાત કહે ને આ બધા કે એના એક્સ્ટ્રા પૈસા હોય. તો શીશી સબાત એટલે કે શુક્ર શનિના આ લોકો એક્સ્ટ્રા પૈસા આપે જેના 425 હાલે. જો આપણે ફેમિલીમાં સબાત ભરીએ ને તો. બાકી બીજે ભરવા જઈએ ને તો ત્યાં 500 550 ઘણે 600 એવી રીતના હાલે છે. ને બાકી ઘણા એના કામ જે ઇન્ડિયાથી આવે છે એના રજા વગરના હોય છે. મારું તો એવું જ હતું. મારે સિયાર 21 શુક્ર શનિ મારે કામ નહોતું એ. તો પછી મારે બીજે ભરવા જવું પડતું. નવા હોય એટલે આપણે ખબર ન હોય કે કાં જવું, કઈ રીતના જવું, બસના ખબર ન હોય. માં જતો કે મોનું મારી મોનું ને બધા રમાડવા એ બસ. મોનું જો વચ્ચે એ બધા આવે ગા. તો હા હું કામ કરતી હતી કે જો શુક્ર શનિનું કામ હોય તો ઇન્ડિયાથી આપણે આવીએ તો આપણે રજાવાળું હોય કે કામ હોય આપણે ખબર ન હોય. ને મારે એકઈ સબસ નહોતો એટલે એ તો હું આ ભાટકે મને એટલી ભાન પડી ને કે બસમાં આવું જાવું. હું સબાત ભરવા જતી કાની કામ પૂગે જતી. એકવાર તો એક આ તો મને અડધી સરેથી કોઈ ઉપર એવા વિશ્વાસ કરે નહીં. પણ એકવાર મને હે ને એક આતે કીધું કે તારે ત્યાં ન જાવ ને આ જાવ ને. પછી હું બીતી એની મોટરમાં બેઠી કારણ કે મારે ટાઈમે પૂગવાનું હતું. પછી મન પીગીને એ મારો પહેલો સબાત હતો ને મને જિંદગીમાં યાદ રહે, ભૂલાય જ નહીં. કારણ કે આપણે કોઈ દી ચિકનના કટકા જોયા ન હોય, કી હોય કાં હોય. એ મને કહે ને કહીતી કે એને આ જમવાનું દીજે. તો ચિકનના કટકા એને જમવા દેવાના હતા. પણ એના અંદરથી હાડકા નીકળે એ કાઢીને દેવાના હોય. આ તે એ મને કંઈ નહોતી ખબર કે એમાંથી હાડકા નીકળે. આપણે કોઈ દી જોયું જ નથી.
તો પછી એ બધું કરીને દેવું પડે. એ પછી ભાન પડી કે ના ના ભાઈ આવું હોય. એટલે તમને બધાય થાય કે આ કૂતરીને લઈને જ રખડે, કૂતરીને લઈને જ રખડે અને કંઈ કામ જ નથી. તો એવું ને આ કામ કામ હોય પણ એટલું હાર્ડ ન હોય. માંડવીની લાઈન ભેગી કરવીને જવાર વાઢવીને એટલું ન હોય, પણ મગજથી બહુ અમુક ફેમિલી એવું ભૂટકે જાય ને તો મેન્ટલી ટોર્ચર બહુ થાય છે. એવું છે. ઓકે, બીજો કંઈ સવાલ હોય તો તમે પૂછી શકો. આ નજારો જુઓ કેવો મસ્તીનો. આ તો જો ઓલો કાતરા ન હોય એના જેવું લાગે છે. કાતરા મતલબ ઓલું બખાઈ જેવું, આંબલી ન હોય કાંટાવાળી, એવું લાગે. તો ચલો હવે ગઈ હું ઘરે જાઉં ફટાફટ. આ તારો જે ફોન તો આવ્યો ને, પણ એનો ફોન આવે એ પહેલાં ઘેર પૂગે જાય. અમારે આજ અચાનક જવાનું થયું, કારણ કે આતાનો દીકરો હમણાં આવ્યો નથી દુઃખનો. જે કે તમે આવો ને આતાને તો જવું નહોતું, પણ પછી બહુ તાણ કરી હતી, હવે જવું પડી. તો ગઈ હું મોનડું બે ઘેર પૂગી ગયું. જોઈએ આ તો કામ કરે. એટલે આ તો હજી ઘરમાં જ લાગે, ટીવી ચાલુ કરશે. देखो मेरे भात, मैं तो खाई લીધા જો. સાબા 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 था फूली એનું ધ્યાન નથી. તો આપણે કહીએ કારક જાવું, કપડા ઉપડવાના હે, એમાં અમારી મારે હુકવવાના હે, એટલે બધા ઉપાડવાના, હકેલવા હે, પછી આને હુકવવા હે. હવે આ તો બરાબર નીકળ્યા હે, કામ નિપટાતે ફિર જાને કા હે. ચલો તો અમે આ તો દીકરી નીકળી પડ્યા હે. સાબા સબ ચા તો જઈએ. આ તને કંઈક કરવું હે. જો મેં હાથમાં કાતર લીધી છે, દેખ કાતર હે, અને તેના હાથમાં ટેપ પટ્ટી હે. હવે આપણે જોવું આ તો કામ કરે છે જે એમ છે કેમ આઈસ્ક્રીમ લેતી એક તારે કઈ લેવી તો દેખો એક આ અને चलो आइसक्रीम खाने साबा तोले रब्बा बराकशा. चलो तो व्लॉग અહીંયા જ ખતમ કરીએ. મારા આઈસ્ક્રીમ ઘરે જાય ઓગરે જાય. બાય બાય.